દેખાડો. શું થયું માસી? અરે ભાઈ તને દેખાય છે? ભાઈ મને નથી દેખાડો. શું થયું માસી? અરે ભાઈ તને થાંભલો દેખાય છે? ભાઈ મને નથી દેખાડો. શું થયું માસી? અરે ભાઈ તમારું અને તમારી ઘરવાળીનું બ્લડ ગ્રુપ એક જ છે. વાર્તાઓ કે જે એક સમયે મનોરંજનનું કામ કરતી અને સાથે સાથે સંસ્કાર કરતી. તમારું અને તમારી ઘરવાળીનું બ્લડ ગ્રુપ એક જ છે. એક જ હોય ને સાહેબ, 20 વર્ષથી પીવે છે. જેઠાલાલ ચંપકલાલ ગડા ઇલેક્ટ્રોનિક્સ. 500 રૂપિયા. They will wake up and this will all just be a dream. ऐसा ही होता है. તમે મને ડાર્લિંગ ના કહો. કેમ? આપણો નોકર કાલે મને કહેતો કે ડાર્લિંગ શેનું શાક બનાવું. એ મારું નામ સમજે છે. તમે મને ડાર્લિંગ ના કહો. 80-90 પૂરે છો અને તું શું રીલ જોવે છો? છાની માની વાસણ ધો. 80-90 સલાહ આપી હતી કે લગ્ન કર્યા પછી થોડું એડજસ્ટ કરવું પડશે, પણ આટલું બધું એડજસ્ટ કરવું પડશે એવું તો ક્યારેય નહોતું વિચાર્યું. સલાહ આપી હતી. तेरी तबीयत ना नीयत खराब है. Exposing the website that feels so એક શાયરી મગજમાં આવ્યું તું કહેતો કહું. અરે લલકાર, સપનામાં જોયું મેં સાધનનું મુખડું. વાહ 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 વાહ. સપનામાં જોયું મેં સાધનનું મુખડું, હવે જાગીને જોયું તો ઓછું કોણ બોલે. એક હવે હું કરવી બોલે, કોઈને મારા ભરોસે બેઠી. એની માને તારી આખી જિંદગી રામ ભરોસે નીકળી તે ઓલીન તારા ભરોસે કરી કેવી રીતે? હવે હું કરવી બોલે. દરિયા કાંઠે ઉભો જો ફૂલ પવન આવે છે, મોજામાં હું ઉડી ગયો. એ ઘર અત્યારે નાના છોકરા પડી જાય તો મલમ કે ડેટોલ લગાવે છે, અને અમે પડી જતા તો કીડી મરી ગઈ એમ સોદું બનાવી દેતા અમને. અત્યારે નાના છોકરા. તમને તાવ કેવી રીતે આવ્યો? પેલા મને 2-3 દી શરદી જેવું રહ્યું, પછી હું બહાર ગયો તો ગેટે તાવ ઉભો. મને કઈ નવરા છો? મેં કીધું હા. તેને કીધું મારે આવવું છે. મેં કીધું આવી જા. તું કોલેજમાં લેક્ચર રોજ ભરે, આપણને એમાં ટપ્પા પડે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? Hey Jeremy, it's brushing time. Get that. વાંઢાને કોઈ મકાન પણ ભાડે ન આપે અને તમે તો દેશ આપી દીધો. હવે ભોગવવું તો પડશે જ. વાંઢાને કોઈ એક પાલ લેવા આયા એટલે તમારે જે તકલીફ હોય કો. મારે તકલીફ ઘણી છે, ડોશી જોવે હાલમાં. ડોશી લાવી આવો.
જોરાજી ગાડાજી જોરાજી ગાડાજી પછી આગળ જોરાજી ગાંધાજી જોરાજી ગાડાજી જી હાકના ચાલો